ભગવાનના ભક્તો જે કમાણી કરતા, મહારાજ કહેતા કે મારી કમાણી, તમે બધા 100 ભક્તો છો, 100 ભક્તોની હાજરી, એનું નુકસાન એ મને નુકસાન છે. એને બદલે તમારે શુક્રવારે જન્મ જયંતિ ઉત્સવ મનાવવો. આ મહારાજની હયાતીની વાત છે. તો મહારાજની આજ્ઞાથી ભક્તોએ જન્મ જયંતિ ઉત્સવ તે દિવસે શુક્રવારે મનાવ્યો ઇન્ડિયન એસોસિએશનમાં દુબઈમાં. મારું કહેવાનું તાત્પર્ય એ નથી, ત્યારે તો પ્રત્યક્ષ ભગવાનની હાજરી હતી, પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞા હતી. એ આજ્ઞા પ્રમાણે ભક્તોએ કરી લીધું. મહારાજનો જન્મ તો આસો વદ આઠમ જ છે હો ભક્તો, એમાં કશો ફેરફાર ન કરજો. એમાં તમારા કોઈ પણ સ્વાર્થને લઈને કે કોઈ પણ નિમિત્તનું કારણ બનાવીને મહારાજની જન્મ જયંતિમાં ફેરફાર ન કરશો. મહારાજનો જન્મ તો આસો વદ આઠમ, આસો વદ આઠમ એટલે આસો વદ આઠમ જ છે. એ તો મહારાજની હયાતી હતી. મહારાજ જે બોલ્યા એ પ્રમાણે આપણે ભક્તોએ કરી લીધું. એ ભાગવત ધર્મ. પણ અત્યારે મહારાજના જે જન્મોત્સવ મનાવાય છે એ આસો વદ અષ્ટમી. એ દિવસે મહારાજના જન્મ જયંતિ ઉત્સવ મનાવવા, વાજિંત્રોએ સહિત ભગવાનનો ધામધૂમથી જન્મ ઉત્સવ મનાવવા, એવો જ પ્રાગટ્ય ઉત્સવ આજે આપણે આ મહારાજના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે જો ભગવાનને જન્મ જયંતિ ઉત્સવ ન મનાવીએ તો આપણી કથા અધૂરી રહી જાય. ટૂંકમાં જ હું તમને પ્રાગટ્ય ઉત્સવની કથા કહું છું, તમે શ્રવણ દઈને સાંભળો. ત્યાર પછી આપણે ખૂબ જ આનંદથી ભાવથી રાસ રમીશું, ગોપાલ ઘેર આનંદ મનાવશું, ખૂબ ધામધૂમથી નાચશું. ભક્તો થનગની રહ્યા છે. આ 3 દિવસથી રાસ રમે છે બહેનો ભક્તો, પણ ભગવાનને રાજી કરવાનું જ ગાવણું કરે છે. હો વાલા ભક્તો, જે કોઈ તમે રાસ કરો, જે કોઈ ગાવણું કરો, એમાં ભગવાન રાજી થાય એટલું જ ભગવાનનું લક્ષ્ય રાખીને ગાવણું કરજો, નૃત્ય કરજો. કે હું કોઈને સારી દેખાઉં છું, હું કોઈનો સારો દેખાઉં છું એ માટે નહીં, મને ખૂબ જ સરસ આવડે છે એ માટે નહીં, પણ મારું જેવું ગાવણું છે, મારી જેવી કલા છે, એના વડે મહારાજ તમે રાજી થાવ, એવા ભાવથી ભગવાનના ભક્તો હૃદયમાં ભગવાનને ધારીને નાચે છે. તો એમાં ભગવાનની મૂર્તિ સદાકાર વર્તે છે. આ વણખલીની ભૂમિમાં ભગવાને ભક્તોને નચાવ્યા છે, રાસ રમાડ્યા છે. જુઓ તા કેવી આનંદની વાત છે. ભક્તોએ એને થાપા આપ્યા છે, રાજીપાના આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ તમોએ લીધા છે, તમારી માતાઓએ બહેનોએ લીધા છે. આજે મારી દીકરીઓ મોટી થઈ છે, એ આશીર્વાદ તમોને ભગવાન આપે જ છે. આ પરિવારના સંસ્કારો છે, આ પરિવારની ભક્તિ છે. તમારા ભેડા કાયમ ભગવાન રહ્યા છે, રહ્યા છે ને રહ્યા છે. નારાયણ બોલ્યા છે, હે લક્ષ્મીજી સાંભળો, પરાત્પર પરમેશ્વર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના જન્મોત્સવની પ્રાગટ્યની કથા સાંભળો. નારાયણના સંવાદવારી લક્ષ્મીજી પ્રત્યે આ કથા સ્વયં નારાયણ કહે છે, લક્ષ્મીજી સાંભળે છે. ગોલોક વૈકુંઠ ધામને વિશે પણ પ્રગટ ભગવાનના જન્મોત્સવો મનાવાય છે. નારાયણ કહે છે કે હે લક્ષ્મી, શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપે હું ગોલોકમાં વસું છું. અનંત લક્ષ્મીઓ, સરસ્વતીઓ, સાવિત્રીઓ, રાધિકા, વિરજા, ગંગા, અસંખ્ય દિવ્ય શક્તિઓ મારી સેવામાં રહે છે, મારી સાથે સૃષ્ટિમાં પ્રગટ થાય છે. વિભૂતિ, લીલા, લક્ષ્મી, સિદ્ધેશ્વરી, સરસ્વતી, શારદા, શિવા, બ્રહ્મચારિણી, પાર્વતી, સતી, જયા, લલિતા, ભાગવતી, કસ્તુરિકા, ગોપિકા, સુરભી, અદિતિ, વિનિતા, સંજ્ઞા, સાવિત્રી, કંબરા, લક્ષ્મી, સીતા, વૃંદા, મત્સ્યગંધા, ઉષા, વૈકુંઠા, અંબા, યોગિની ઇત્યાદિ આ સર્વે શ્રી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની લક્ષ્મીઓ છે.
તમને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે, તમે સાક્ષાત પરમેશ્વરની લક્ષ્મીઓ છો. મહારાજે આ અભિનંદન ગ્રંથ નહીં પણ લક્ષ્મીનારાયણ સંહિતામાં આ બધી વાતો વર્ણવેલી છે. તમે પ્રત્યક્ષ ભગવાનની પ્રગટ લક્ષ્મીઓ છો, તમને પ્રગટ ભગવાનની ઉપાસના છે, તમે ભગવાનને સાચા પતિ માન્યા છે, તમે ભગવાનની સરળ દીક્ષા લીધી છે, માટે તમે ભગવાનની લક્ષ્મી રૂપે થઈ ભગવાનની સેવા કરજો, ભગવાનની નારાયણને લાડ લડાવજો. લક્ષ્મીજી પૂછે, હે પ્રભુ તમારા નામ તો કહો. ત્યારે લક્ષ્મીજીને નારાયણ કહે છે, હે લક્ષ્મી, મારું નામ લક્ષ્મી નારાયણ, શ્રીમદ નારાયણ, વાસુદેવ નારાયણ, બદ્રી નારાયણ, પદ્માવતી નારાયણ, રાધા રમા સ્વામી નારાયણ, રૂક્ષ્મણી કાંત નારાયણ, એવા અસંખ્ય નામો છે. અનેક અવતારો, શક્તિઓ, મુક્તો, આયુધો, ઐશ્વર્યો, આત્માઓ, એવા મારા અનંત અંગો છે. લક્ષ્મી તમે સાંભળો. આશ્વિન કૃષ્ણ પંચમીએ કુમકુમ વાપી ક્ષેત્રમાં નિંબા દેવાણીકને ઘેર ગોપાલ કૃષ્ણ પ્રગટ થયા છે. તે દિવસે એનો મહોત્સવ કર્યો હતો. તેમના ધર્મપત્ની શ્રી કંભરા લક્ષ્મીએ શ્રી નારાયણ યુક્ત શ્રી ગોપાલ કૃષ્ણની મહામહોત્સવ દાન ભોજન શૃંગાર રહિત દેવ દેવીઓએ પણ આ મહોત્સવ ઉજવ્યો હતો. હે લક્ષ્મી, નારાયણ કહે છે કે હે લક્ષ્મી, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આશ્વિન કૃષ્ણાષ્ટમીએ પ્રાતઃ કાળે સૂર્યોદય પહેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન લોમક ક્ષેત્રમાં કુમકુમ વાપીમાં નિવાસ કરતા શ્રી ગોપાલ કૃષ્ણ પ્રભુને ઘેર શ્રી કંભરા લક્ષ્મી માતાજીને ખોળે પ્રગટ થયા હતા. પ્રગટ થવાના સમયે દિવ્ય સ્વરૂપે કંભરા માતાને દર્શન આપ્યા છે. કંભરા માતાએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પરમ ઐશ્વર્યને જાણી પરમેશ્વર એવા ભગવાન અમારા પુત્ર રૂપે ઘેર પ્રસન્ન આવ્યા છે જાણી ખૂબ જ પ્રસન્ન થયા છે. કંભરા માતાએ સ્તુતિ કરી છે, હે પ્રભુ, તમે અનંત મુક્તોના સ્વામી છો, અનંત લક્ષ્મીઓના પતિ છો. હે પ્રભુ, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. માતાને પણ આવી દિવ્ય દ્રષ્ટિ આપી તો મહારાજના એને દિવ્ય સ્વરૂપે દર્શન થયા હતા. માતાજીને પાછી દિવ્ય દ્રષ્ટિ ખેંચી લીધી હતી. ત્યારે માતાજીને થયું કે બાલકૃષ્ણ પ્રભુ પ્રગટ થયા છે. જન્મ સમયે જો બાળક રડે છે, પરંતુ જન્મ સમયે ભગવાન હસતા હસતા માતાજીને દર્શન આપે છે. આજ ભગવાનનો અવલૌકિકપણું છે. ગોપાલ કૃષ્ણને ખબર પડી કે લાલો ભયો, આજે કુકાવાવમાં લાલો ભયો, સર્વત્ર આનંદ થયો છે. કંભરા લક્ષ્મી ગોપાલ કૃષ્ણ ને ઘેર આજ આનંદ છવાઈ ગયો છે. મહારાજ કહે છે કે હે લક્ષ્મી, સર્વત્ર માનવીઓએ, ઋષિઓએ લોમક ક્ષેત્રમાં ભગવાનનું પ્રાગટ્ય જાણી અનેક ઉત્સવો કર્યા છે. શૃંગાર વસ્તુઓ, સુવર્ણ કળશો વડે દિવ્ય અંબરો, દર્પણો, સિંહાસનો વગેરે સુશોભિત કરી પ્રભુજીનું પૂજન કર્યું છે. તમારે પણ હે લક્ષ્મી આ રીતે ભગવાનનું પૂજન કરવું અને મંડપ રચવો, સિંહાસનો સુશોભિત કરી ભગવાનને પધરાવવા. સર્વત્ર ભદ્ર મંડળ રચાવવું, મોદક પાત્ર ઉપચારો સ્થાપવા,
કુંભ સ્થાપન કરવું, વેદ મંત્રો વડે માતા પિતા સહિત સોનાની મૂર્તિઓ સ્થાપીને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું પૂજન કરાવવું. નારાયણ કહે છે કે હે લક્ષ્મી, ભગવાનના પ્રાગટ્ય દિને આવી રીતે ધામધૂમથી મહોત્સવ ઉજવવો. આ તો ગોલોક ધામમાં મહારાજની જન્મ જયંતિ ઉત્સવ મનાવાય છે. કુંકાવાવ નગરીમાં આજે લોમસ ઋષિને ખબર પડી છે, સર્વત્ર ઋષિ મુનિઓ આવી મહારાજના દર્શન કરે છે, આનંદ ઉત્સવ મનાવે છે. લોમસ ઋષિએ ભગવાનને જાણી કે આ તો પરબ્રહ્મ સર્વના ધામોના ધામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે, અમારા પ્રાણપતિ છે, જાણી સ્તુતિ કરી છે. કંબર માતાને કહે છે કે આ તમારો લાલો છે તે બહુ જ મોટો છે. મોટામાં મોટો કેવો? તો કે સર્વ ધામોના ધામે આ સર્વે લોમસ ક્ષેત્રમાં જેટલા તીર્થો છે એ તીર્થોનો પણ મહાતીર્થ એવો જે ધામોનો ધામી ભગવાન તમારે ઘેર આજે પ્રગટ થયા છે. તેના નામો જો અમે કહીએ તો તેના નામો તો ઘણા છે, પણ તે બાલકૃષ્ણ પ્રભુ, ઘનશ્યામ, હરિકૃષ્ણ, કૃષ્ણ વલ્લભ, કુંવરજી આદિ જે નામો અતિ પ્રિય છે એ પ્રિયમાં પ્રિય નામ કંબરા માતાએ કુંવરજી નામ રાખ્યું છે. કુંવરજી જ્યારે જેમ જેમ મોટા થાય છે, છઠને દિવસે ષષ્ઠી પૂજન કર્યું છે, અનેક ઉપચારો રાખ્યા છે, વસ્તુઓ રાખી છે. તેમાં બાલકૃષ્ણ પ્રભુજીએ પુસ્તક અને કલમ બે વસ્તુઓ ધારણ કરી અને પોતાના જન્મનો ઉદ્દેશ્ય બતાવ્યો છે કે હે માં, અમે તો આ સૃષ્ટિમાં સર્વ જગતનો ઉદ્ધાર કરવાને માટે અમે તમારે ઘેર પૂર્વે જે વરદાન આપ્યું હતું એ વરદાનને લઈને અમે પ્રગટ થયા છીએ. મહારાજે શાસ્ત્રોનો જે લેખ કરીને આ જગતને, વિદ્વાનોને ઓળખાણ કરવાને માટે અને કથાઓ કરી લાખો કરોડો જનોનું કલ્યાણ કરવાને માટે આ વસ્તુઓને ગ્રહણ કરી છે. નાનપણથી સાધુ દીક્ષાને વેરવું એવો જે મહાન સંકલ્પ, માતાજી ખૂબ દુખી થઈ ગયા. મારો લાલો જો સાધુ થઈ જશે તો એને પરણાવવાનો વિચાર કર્યો માતાજીએ વિચાર કર્યો કે મારા લાલાને જો હગાઈ કરી દઈએ ને તો સાધુ ન થાય. માં રેવા દ્યો, મારે સાધુ થવું છે, મારે હગાઈ લગ્ન નથી કરવા. આવો નાનકડો બાલકૃષ્ણ કહે છે. નાના મામા કે આ લાલાને હું થોડાક દિવસ હાલને ઘરે લઈ જાઉં. મામાના ઘેર લઈ જાય છે. મામા, મારે હવે કુંકાવાવ પાછું નથી આવું, તમે મને ત્યાં જ રાખો. તો ખૂબ જ સમજાવીને પાછો મામા એને જુનાગઢ દર્શન લઈ જાય છે. ત્યાં મહારાજ 1 વર્ષ રહીએ છે. પાછા મામા લઈ આવે છે. ત્યારે માતાજીનો જે ભાવ તે લાલાને જોઈને કે હે લાલા, હે બાલકૃષ્ણ કુંવરજી, જો તમારે જો સાધુ થવું હોય તો તમે થાજો. આમ મહારાજે આજ્ઞાઓ આપી છે. અને આપણે જાણીએ છીએ કે આવો લાલો 11 વર્ષ અને અમુક માસ બાલકૃષ્ણ પ્રભુ કુંકાવાવમાં રહેમાયા છે. અનેક બાળ લીલાઓ કરી છે. ટાઈમનો અભાવ છે માટે વર્ણન નથી કરી શકતા, પણ આપણે પ્રાગટ્ય ઉત્સવ મનાવવો છે. પ્રાગટ્ય ઉત્સવમાં ભગવાનનો જન્મ થયો છે. બોલો બાલકૃષ્ણ મહારાજની જય. કંબરા ગોપાલ બાલની જય. ગોપાલ ગેરા નંદ भयो, श्वेतायन व्यास के